આપનું સ્વાગત છે। શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી, વિરમગામમાં 62 લાખના મુદ્દામાલ સાથે ટ્રક ઝડપાઈ। મહારાષ્ટ્રથી દારૂનો જંગી જથ્થો ભરીને નીકળેલ ટ્રક તમામ ચેકપોસ્ટ વટાવીને છેક ગુજરાતના વિરમગામ સુધી પહોંચી ગયું હતું। વિરમગામ ગ્રામ્ય પોલીસ ટીમે ભારતીય બનાવટની વિદેશી દારૂની ₹23,664 બોટલનો જથ્થો ઝડપી પાડ્યો હતો। તેની કિંમત 52,06,080 થાય છે। આ સાથે પોલીસે કુલ ₹62,11,080ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક ડ્રાઈવરને ઝડપી લીધો હતો। વિરમગામ ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળેલ કે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને ટ્રક અમદાવાદથી મોરબી હાઈવે વાયા હાસલપુર સર્કલથી પસાર થવાનો છે તેવી બાતમીના આધારે વિરમગામ ગ્રામ્ય પોલીસે હાસલપુર સર્કલ નાકાબંધી કરી હતી। તે દરમિયાન બાતમીવાળી ભારત બેન્ચ કંપની ટ્રક MH50N3302 આવતા રોકી તપાસ કરતા ગાડીના પાછળના ભાગે શાકભાજી ભૂસાના કોથળાની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 23,664 બોટલ જેની કિંમત ₹52,06,080 લાખની મળી આવી હતી। ટ્રક જેની કિંમત ₹10 લાખ, મોબાઈલ ફોન જેની કિંમત ₹5,000 મળી કુલ ₹62,11,080ના મુદ્દામાલ સાથે કબજે કરી રાજુ તમ્મા ભામશો ખાંડેકર, ઇન્દિરાનગર, તાલુકો મીરા, જિલ્લો સાંગલી, મહારાષ્ટ્ર વાળાની અટકાયત કરી હતી। જ્યારે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગુજરાતમાં મોકલદાર સાજીદ મુલાની દીવાન રહે કરાડ બસ સ્ટેશન પાસે, તાલુકો કરાડ, જિલ્લો સતારા, મહારાષ્ટ્ર વાળો હાજર મળી નહીં આવતા તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર જશવંત ઠાકોર, વિરમગામ।